તું યાર રિમોટ નથી મળતું લે ઓય તું ફોન જોજે ચાલ ટીવી રિમોટ આપ મારી પાસે ક્યાંથી હોય રિમોટ? કોની પાસે છે રિમોટ લાવતો જૂઠું ના બોલ એકવાર કીધું ને મારી પાસે નથી રિમોટ. એ જૂઠું ના બોલ તું સમજાવ ને યાર લે રિમોટ આપણે યાર ટીવી જોવું છે અને અહીંયા કે આ બધું કર્યા કરતા મમ્મીને મદદ કરજે અંદર જઈને. હું અહીંયા બેઠી છું તો તમને પેલા તકલીફ થાય છે? જો રિમોટ આપી જાય તો માર ખાઈ જશો બે તો જે ને લે રિમોટ આપી દે ને યાર અને ટીવી જોવું છે અમારે. મેચ નો ટાઈમ છે તું જો પગડબાજી ના કર્યો તું અરે મેચ જોઈએ તો જો મારી પાસે રિમોટ નથી. એ આ જૂઠું બોલે તું આને સમજાય ને આગળ છે ને આ માર પડશે ચાલશું ખરેખર આપી દે. નથી રિમોટ મારી પાસે. એ આ તું લે આડી વીર્યું જો નહીં આલે નહીં આપું. છોડી દો. નહીં આપું. નહીં આપું. તૂટી જશે પકડ યાર મેચ જોવાની નહીં આપું. છોડો. નહીં આપું. અરે શું છે આ બધું પપ્પા. શું બતાય આ શું માડ્યું છે આ બધું? અરે પપ્પા એને કહો રિમોટ આપે એને મમ્મીને મદદ નહીં કરતી મમ્મીને મદદ કરવાનું કહો એને. પપ્પા જ્યારે હું ઘરે આવી એટલે મને હેરાન કરે છે. પપ્પા એમ વાત નથી જો યાર મારે મેચ જોવી છે ને રિમોટ જ અને કદો રિમોટ તું બેસી જાવ તો એક કામ કરો બેસી જાઓ હમણાં બેસી જાઓ ભલે બેસી જાઓ અહીંયા બેસી જાઓ બેસ અહીંયા બેસી જાઓ. અરે મમતા અહીં આવજો મારે એક વાત કરવી છે શાંતિ રાખ બરાબર મમતા શાંતિ રાખ મમતા અરે આવી ગઈ. બોલ શું થયું પાછું? અરે મમ્મી જ્યારે ત્યારે રિમોટ સંતાડી દે છે કેને યાર રિમોટ આપી દે. આ તમારા લોકોનું રોજનું થયું છે. આટલા મોટા થઈ ગયા તો સુધરતા નથી. ચાલ રિમોટ આપી દે. શાંતિથી બેસ જુઓ હવે તમારી બહેન અહીંયા આગળ થોડા દિવસથી જ મહેમાન છે એટલે એમ કે હું એના માટે એક છોકરો જોઈને આવ્યો છું અને એને જો ગમે તો આપણે લગ્નની વાત ફાઇનલ કરવાની છે. પરમ શાંતિ. મમ્મી જુઓ ને હવે તમારા લોકોનું પતિ હોય તો જમવાનું તૈયાર છે. ચાલો ચક્કા પાટે. ચાલો હવે જમી લઈએ અને જુઓ છોકરો સાંજે જોવા આવવાનો છે અને જો એને ગમે તો પછી આપણે આ વાત આગળ ચલાવીશું બરાબર ચાલો. ચાલો. રોજ મેચ જોવા મળશું બોલે આ બધું સચ્ચું કરીને અને ચા બની હા બસ ઉચાવીને પછી મોડું થશે. ખાલી પેલું નળ બંધ કરતો હા બસ. અરે વાહ શું વાત છે મારી બે ભાભીઓએ મસ્ત મસ્ત બધું રેડી કરી નાખ્યું. તમે છાટી ગયા પૂજાબેન? હા ચાલો તમારી માટે ગરમા ગરમ નાસ્તો બનાવી લીધો છે. તમે નાસ્તો કરી લો હે હા હા અને લઈને આવી. સારું. પૂજાબેન આજે તમારા માટે સરસ મજાનો નાસ્તો બનાવ્યો છે. અચ્છા શું બનાવ્યું છે મારા ભાભીએ મારા માટે? સરપ્રાઈઝ. એમ છે ઉપર મળશે. સારું સારું મને ખબર છે તમે બે જણે જે કંઈ પણ બનાવ્યું છે ને મસ્ત જ બનાવ્યું છે કારણ કે મારી ભાભીએ મારી માટે પ્રેમથી નાસ્તો બનાવ્યો છે. હા પૂજા મને લાગે મમ્મી બોલાવે છે. આવી મમ્મી હું આવી ગઈ. અમે લઈને આવીએ. આ પૂજા ક્યારે ગઈ? અરે એને જવાનું હતું ને હા પૂજા પૂજા ક્યાં છે? હા મમ્મી. હા મમ્મી શું થયું? બેટા આજે તારે જવાનું હતું ને મોડું થઈ ગયું છે. તારા પપ્પા તને મૂકી જશે. ના મમ્મી પપ્પાને હેરાન ના કરશો હું જતી રહીશ. અરે પેલી જવાની જ વાત છે ને એ તો હું એને મૂકી આવી. હા ફટાફટ ચા નાસ્તો કર્યો એટલે હવે છોડી દે તને પણ બેટા જમાઈ લેવા આવવાના હતા ને હવે નથી આવવાના શું? હા પપ્પા એમને કામ આવી ગયું એટલે મેં એમને કીધું કે તમે ના આવશો હું આવતી રહીશ. આ જાટલી અંદર છે ને એટલે તને છોડી દઈએ જોયું મમ્મી કેવું બોલે છે આ? એ આવી રીતે વાત કરે. હવે એના લગ્ન થઈ ગયા છે તમારા લગ્ન થઈ ગયા છે તો હવે તો સુધરો. હા જો બેટા તે જે નિર્ણય લીધો છે તે સમજી વિચારીને લીધો છે ને. હા પપ્પા હવે એને નક્કી કરી જ લીધું છે કે એને અહીંયા રહેવું નથી તો પછી એને સમજાવવાનો કોઈ મતલબ નથી. બેટા ઉતાવળે નિર્ણય ન લેવાય. જે કરો સમજી વિચારીને કરજો. જો બેટા તારી મમ્મી સાચું કહે છે જે કાંઈ પણ નિર્ણય લો તે સમજી વિચારીને લેજો. અમે તમને નથી કહેતા કે તમે આ ઘરમાંથી જાઓ તમે નક્કી કરજો. પપ્પા સાથે રહેશો તો વાત વિવાદ વધશે
એના કરતા જુદા રહેશું તો ક્યારેક પ્રેમ ભાવ સફળ રહેશે. સારું બેટા, જાઓ, હસી ખુશીથી જાઓ, આવતા જતા રહેજો. બીજું તો શું કહું? બેટા હેલો પૂજા, અરે હા મધુર, અલા યાર જો તારી જોડે કારીગર ના હોય ને તો તું જાતે આવી જા. અહીં આગળ કામ અટકીને પડ્યું છે યાર. પ્લીઝ ગમે તે કર. હા હા બસ ડ્રાઈવરનો રોજ છોડે થઈ જાય. હા પાર્થ, હા પ્લીઝ ભાઈને ઘરમાં રહેવું જ નતું, જતું રહેવું હતું. તો બધે નાટક કરવાની જરૂર શું હતી? અને નિશાને કશું જ નતું આવડતું, બધું મેં શીખવાડ્યું કે કામ કેવી રીતે થાય. જો મને બધી જ ખબર છે, પણ આ બધી વાતોનો હવે કોઈ મતલબ નથી. કેમ કેમ કોઈ મતલબ નથી? તમે મોટા છો, તમારે કંઈક તો બોલવું જ જોઈએ. પણ ના, સાહેબને તો કંઈ બોલવું જ નથી. બસ બેઠા રહો. જો ગીતા, આ બધું બંધ કર. જ્યારે મમ્મી પપ્પા જેને કશું નથી કહેતા તો પછી મારે કહીને કોઈ મતલબ કરો. અને જેને જવું હોય એ જાય. કોઈને કશું કહેવાનું કોઈ અત્યારે અર્થ જ નથી. અને બીજી વસ્તુ, મને મારું કામ કરવા દે. અને આ વાત અહીંયા આગળ બંધ કરી દે હવે. ત્યાં તું તારું કામ કર. નહીં યાર અહીંયા આગળ મોણવામાં અટકીને બેઠી તો એમને ગરમી પડી. ઓ ભાઈ ભાવેશ પરદેશી, તને ક્યાંનું કહ્યું તું સાફ કર? ચાલ ચાલ, મોડું થાય છે ને. એક તો જોયું ને આ લોકોને કેવું મોઢે ચડી ગયા છે. જો જેના મોઢા ચડવા હોય ને એના ચડવા દે. આપણે કહી દીધું છે ને કે આપણે જવાના છીએ. હા તો ટેન્શન શેનું લેવાનું? તું જા, મારે ઘણું કામ છે, મને મોડું થાય છે. ચાલ જા અંદર. બધું વાત મૂકી દે. મને એક વાતનો જવાબ આપ કે તું જ્યારથી અહીંયાથી જુદો રહેવા ગયો ત્યાર પછી તને કોઈ દિવસ એવું લાગ્યું કે આપણે ખબર જોઈ આવીએ? હું નવરો નથી તે રોજ રોજ અહીંયા આવું. અરે યાર રોજની વાત ક્યાં કર? રોજ આવવાનું કોઈ નથી કહેતું તને, પણ મારા જોડે ફોન તો હોય કે નહીં? ખાલી ફોન કરીને ખબર પૂછે કે નહીં? અરે ખર્ચાની વાત તો દૂર, તું તો ખબર નહીં પૂછતો. અને બીજી વસ્તુ, કોઈ દિવસ તને એવું થયું કે મા બાપ વિશે 5 રૂપિયા વાપરીએ આપણે? મારું જ માંડ પૂરું નથી થતું તો કઈ રીતે આપું એમને? બસ હવે, હું ક્યારનો આ બધું સાંભળ્યા કરું છું. પણ હું તમને એ જ કહું છું કે નિર્ણય હવે મોટા ભાઈએ લેવાનો છે. જો એક કામ કરો, પપ્પાને હું રાખી લઈશ અને મમ્મીને તમે રાખી. આ શું બોલો છો પ્રિન્સભાઈ? પપ્પાને તમે રાખશો અને મમ્મીને અમે? ના હો, બહુ થઈ ગયું. 6 મહિના તમે બંને જણાને રાખજો ને 6 મહિના અમે રાખીશું. મોટા ભાભી, મમ્મી પપ્પાને રાખવામાં કઈ વાંધો નથી, પણ મમ્મી પપ્પાને જ અમારી સાથે નથી ફાવતું. જો નિશા, અમે મોટા છીએ અને પાર્થે મોટા દીકરા હોવાની બધી જ જવાબદારી નિભાવી છે ને વારો હવે તમારો છે. એ બધી વાત જવા દો, ખાલી એક વાતનો જવાબ આપો કે મમ્મી પપ્પાને લઈ જશે કોણ? હું લઈ જઈશ. આ શું બોલે છે બેટા? હા મમ્મી, જે મા બાપના આવા જવાન જો દીકરાઓ હોય અને પ્રશ્ન એ ઊભો થાય કે મા બાપને કોણ લઈ જશે, તો ધિક્કાર છે આવા દીકરાઓ પર. પણ બેટા, એ તારી સાસરી છે, અમારાથી ત્યાં ન અવાય. લોકો શું વાતો કરશે? પપ્પા, જ્યારે જવાન જો દીકરાઓ તમને ઘરમાંથી બહાર કાઢી મૂકે, જ્યારે તમને અલગ કરે, ત્યારે લોકો વાતો નહીં કરે? અરે સારું કરો કે ખરાબ કરો, લોકો તો વાતો કરવાના જ છે. મને કે તમારા જમાઈને આ લોકોની વાતો કરવાથી કોઈ ફરક નહીં પડે. જ્યાં સુધી તમારી દીકરી જીવે છે ને ત્યાં સુધી હું તમને કોઈ તકલીફ નહીં આવવા દઉં. હું તમને લઈ જઈશ. ચલો પપ્પા, ચલો મમ્મી. દાદી, દાદી, ચલો મમ્મી. જવા દે.
કેમ રડે છે મમતા? આજે મને મારા અંશની બહુ જ યાદ આવે છે. તને તને એટલી બધી જો યાદ આવતી હોય તો ચાલ હું તને ત્યાં લઈ જાઉં. ના, જ્યારે મારા દીકરાઓ મને સામેથી લેવા આવશે ને ત્યારે જ હું જઈશ. સાચું કહું હું તો મને તો ત્યાં જવાનું કોઈ મન નથી થતું. એ લોકો ક્યારેય લેવા આવશે નહીં, અને જો આવશે તો પણ હું ત્યાં નહીં જાઉં. ખબર નહીં, અમારી દીકરી જો ના હોત તો આપણે તો વેચાઈ ગયા હોત. તમે રડશો નહીં. જીવનમાં પહેલી વાર મેં તમને રડતા જોયા છે. બસ હવે એટલું યાદ રાખવાનું કે અત્યારે આપણે સાથે છીએ ને. બસ હવે આપણે ભગવાનનો જ આભાર માનવાનો. યાદ છે તમે જ્યારે હર્ષ સાથે મસ્તી કરતા અને ખાલી રડતા ને તો તે બધા ઉપર ખીજાતો. યાદ છે. પણ અત્યારે શું કરતો હશે મારો અંશ? શું કરતો હશે? કેવું છે? તાવ ઉતરતો જ નથી. દવાની હશે? હા, પણ કઈ શક જ નથી. દીકરા, ફટાફટ તું સાજો થઈ જા, પછી આપણે વોટર પાર્ક જવું છે ને. તું ફટાફટ જો સાચું થઈ જઈશ ને તો આપણે મોલમાં જઈશું અને ત્યાં આગળ આપણે ગેમ રમીશું. હા શાંતિ રાખજો. હમણાં આવે. હા Yes. શું થયું છે ભાઈ અંશને? જો ને એ તબિયત બહુ બગડી છે. તાવ ઉતરતો જ નથી. તો તાવ જ નથી ઉતરતો, પણ મારો તો સાવ ધંધો જ ડાઉન થઈ ગયો છે. ખબર નથી પડતી શું થઈ ગયું છે, કઈ સમજાતું જ નથી. ભાઈ તારે તો બિઝનેસમાં થયું છે, મારે તો પોતાના ઘરમાં નુકસાન થયું છે. જ્યારથી મમ્મી પપ્પા ગયા છે ત્યારથી કોણ જાણે ફરી નજર લાગી છે મારા દીકરાને. તાવ ઉતરવાનું નામ જ નથી રહેતો. દિવસે ને દિવસે એની તબિયત વધારે બગડતી જાય છે. એક જ જીદ લઈને બેઠો છે કે દાદા દાદીને મળવું છે, દાદા દાદીને મળવું છે, દાદા દાદીને મળવું છે. હા તો અંશને લઈ જાઉં ને. નિશા, કયા મોઢે મળવા લઈ જવું? 3 મહિના થઈ ગયા, એક વાર પણ મમ્મી પપ્પાની ખબર અંતર નથી પૂછી. અને જ્યારના મમ્મી પપ્પા ગયા છે ત્યારનો મારો અંશ બીમાર ને બીમાર જ છે. અને જો ને તાવ ઉતરવાનું નામ જ નથી લેતું. એક જ રટ પકડી છે, બા દાદાને મળવું છે, બા દાદાને મળવું છે. મને લાગે છે આ બધી જ આપણા કર્મોની સજા મળી રહી છે. હું ધ ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નેન્ટ એકદમ જ મિસગાઈડ થયું ને બિઝનેસ એકદમ લોસ થઈ ગયો સાવ. મને તો 3 મહિનામાં શું થવા બેઠું છે જ ખબર નથી પડતી. મારી તો સાવ હાલત ખરાબ થઈ ગઈ છે. સાચી વાત છે પ્રિન્સ. આપણે કરેલી ભૂલો આપણને જ નડે છે. બધું જ ભૂલી અને આપણે મમ્મી પપ્પાની માફી માંગી લઈએ. એ લોકો આપણને માફ કરશે ખરા? ટ્રાય કર્યામાં શું જાય છે?
કામ કરીએ અત્યારે જ આપણે જઈને માફી માંગીએ ચાલો જાઓ લઈ લો મમ્મી પપ્પા જય શ્રી કૃષ્ણ. ઓફિસના કામથી દિલ્હી જાઉં છું તમારે જે લાવું છે અરે મારે કઈ નથી લાવું, બસ તમે જઈને હેમ ખેમ પાછા આવી જાઓ જમાઈરાજ. બીજું શું જોઈએ આપ? મારી માટે લાવજો પાછા. હા તો લાવી છે ને બધા માટે લાવી સારું. સરસ સરસ, જઈ આવો. બાય. બાય ધ્યાન રાખજો તારું મમ્મી પપ્પા એમાં તમે ટિફિન આપી દીધું છે, ચલો જમી લઈએ. દાદી દાદી મમ્મી પપ્પા અંશ તમને બહુ જ યાદ કરતો છે માટે મળવા માટે લાવ્યા બેટા તમને અમારી યાદ ના આવે? રોજ વાટ જોતી હતી કે મારા દીકરાઓ આવશે અમને મળવા. મમ્મી અમને માફ કરી દો, હમણાંથી મોટી ભૂલ થઈ ગઈ છે મમ્મી. શું બોલ્યો તું? માફ કરી દો? તમારી ભૂલ માફીના લાયક છે? બેન અમે બહુ ખરાબ વર્તન કર્યું છે, અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે, માફ કરી દે પ્લીઝ. હું કોણ હોઉં છું માફ કરવા વાળી? જો તમે લોકો પહેલેથી જ સમજીને રહ્યા હોત ને તો આ પરિસ્થિતિ જ ના ઊભી થાત. દીકરાઓ લગ્ન પછી પણ મા બાપને જો એ જ રીતે સાચવે ને તો એમને અલગ રહેવાનો વારો જ ના આવે. જ્યારે વહુ અને દીકરાઓનો ઝઘડો થાય ને ત્યારે મા બાપ એમને સમજાવીને ભેગા કરે છે અને સમય જતા એ જ દીકરાઓ મા બાપને અલગ કરે છે. મા બાપ દીકરાઓની ખુશી માટે બધું હસતા મોઢે સહન કરે છે અને દીકરાઓ ફક્ત ને ફક્ત એમનો સ્વાર્થ જોવે છે. બેન આવું ના બોલ, ચૂપ થઈ જાય. પાર્થ બેટા કેમ ચૂપ થઈ જાય? હા તારી બેન છે એટલે, મારી દીકરી છે એટલે, કે પછી એ સાચી છે એટલે? આજે મને મારી દીકરી પર ગર્વ છે, કારણ કે જે તમારે કરવાનું હતું એ મારી દીકરીએ કર્યું. જે ફરજ તમારે નિભાવવાની હતી એ અમારી દીકરીએ નિભાવી. આજે અમે અમારી જાતે બહુ નસીબદાર માનીએ છીએ કે ભગવાને અમને દીકરી આપી છે. તમે અમને તરછોડ્યા તો અમને સાચવવા માટે દીકરી હતી, પણ દુનિયામાં એવા ઘણા મા બાપ છે કે જેમને એમના દીકરાઓ તરછોડે છે તેમને સાચવવા માટે એમની દીકરી પણ નથી હોતી. મમ્મી અમે માનીએ છીએ કે અમારી ભૂલ માફીને લાયક નથી, પણ મમ્મી પ્લીઝ અંશ માટે તમે ઘરે આવી જાઓ. મમ્મી મારો અંશ ખૂબ જ બીમાર છે, એને તાવ આવે છે અને એ આખો દિવસ તમને યાદ કર્યા કરે છે. મમ્મી અંશને તમારી જરૂર છે. બેટા આવ્યું ને તું? આજે અંશ બીમાર છે તો તમને તકલીફ થાય છે, પણ જે છોકરાઓને મેં જન્મ આપ્યો, નાનપણથી મોટા કર્યા, એ લોકોએ અમને તરછોડી દીધા. અરે અમને કેટલું દુઃખ થયું હશે એની ખબર પડી ને તમને? મળવા આવ્યા છો તો મળીને જતા રહેજો. અંશ થોડી વાર અહીંયા રમશે પછી એને લઈ જજો. ના બાબા, લેવા આવ્યા છીએ તમને ને મમ્મીને. બેટા હવે એ ઘરમાં અમે ક્યારેય નહીં આવી. ના મમ્મી આવું ના બોલો, મને માફ કરી દો ને. મમ્મી ચાલો ને હવે આપણે બધા એક જ સાથે એક જ ઘરમાં રહીશું. ચાલો ને. મમ્મી આ લોકોને એમની ભૂલ સમજાઈ ગઈ છે. એ લોકો તમને લેવા આવ્યા છે.
એક સાથે એક જ ઘરમાં હળી મળીને રહેવા માંગે છે. સાચો પરિવાર તો એને જ કહેવાય ને પપ્પા. મમ્મી, તમારો સાચો પરિવાર આ જ છે, જે એક સાથે એક જ ઘરમાં રહે છે. પપ્પા, તમારા દીકરાઓ માટે નહીં, પણ અંશ માટે થઈને તમે પાછા જાઓ. સારું બેટા, અમે આવી રહ્યા છીએ. તમારા લીધે નહીં, તમારા દીકરાને લીધે અમે આવી રહ્યા છીએ. ચાલ બેટા અંશ, ચાલ. સારું સારું ચાલો બધા ગાડીમાં બેસી જાઓ. બેન તું પણ ચાલ જઈશું.